તેમાં ટોટલ વેકેન્સી કેટલી બહાર પાડવામાં આવી છે તે તમને તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે કે ટોટલ વેકેન્સી કેટલી છે 2300+ વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ તલાટીની પ્રિપેરેશન કરતા હતા, અમુક વિદ્યાર્થીઓના મનમાં તો એમ પણ હશે કે સાહેબ હમણાં તો રિસેન્ટમાં તલાટીનું પેપર લેવાઈ ગયું, તો એ કઈ તલાટી હતી કે તલાટી કમ મંત્રી? તો તે અને આમાં શું ફરક છે કે આમાં છે જે ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં તમને રેવન્યુ ડિપાર્ટમેન્ટની નોકરી કરવામાં આવે છે અથવા નોકરી પર મૂકવામાં આવે છે, ત્યાં તમને એપોઇન્ટ કરવામાં આવે છે. અને આમાં મુખ્ય તો સચિવાલય હોય અથવા તો કોઈ સારા જિલ્લા હોય તેમાં તમને એપોઇન્ટ કરવામાં આવશે. આમાં ટોટલ વેકેન્સીની વાત કરી દઈએ ને સાહેબ, તો કેટલી છે 2300 વેકેન્સી છે, 2300+ વેકેન્સી છે આમાં ટોટલ. હવે તેની આગળ કે જ્યારે મહેસૂલ તલાટીમાં ફોર્મ ક્યારે ભરવામાં આવશે, ભરવાના ક્યારે ચાલુ થશે, ફોર્મ માટે સમય કેટલો આપવામાં આવે છે. આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી કે કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટ અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટ કોઈ પણના પેપર અથવા તો ફોર્મ ભરવાના ચાલુ થાય છે ત્યારે બધા જ વિદ્યાર્થીઓને લમસમ 1 મહિના જેટલો સમય આપવામાં આવે છે. જેમ કે ધારો કે ફોર્મ 30 એપ્રિલના રોજ ભરાવાના ચાલુ થયા હોય તો તે વિદ્યાર્થીઓ 30 મે સુધી ફોર્મ ભરી શકે છે. ઓલમોસ્ટ તે લોકોને મહિનો આપવામાં આવે છે. અને અમુક વખતે તો જે તારીખ આપેલી હોય, જે એન્ડ ઓફ ધ ક્લોઝિંગ ડેટ આપેલી હોય કે આ દિવસે ફોર્મ ભરવાના બંધ થશે, તેને પણ એક્સટેન્ડ કરીને 1 વીક અથવા તો 10-15 દિવસ સુધી પાછું ઠેલવામાં પણ આવે છે. જો તમે ફૂલ વિડીયો જોવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે, તેની પર ક્લિક કરીને જોઈ શકો છો.